અંબાજીના મહંત તરીકે અખાડા દ્વારા નિમણૂકની જાહેરાત થતા બ્રહ્મલીન સંત શ્રી તનસુખગીરીના પરિવારજનો તથા તનસુખગીરીના સમર્થકો દ્વારા આ નિમણૂક સામે વિરોધ કરાયો। ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે કરી જાહેરાત સામે વિરોધનો સૂર ઉઠ્યો। બ્રહ્મલીન તનસુખગીરીના સમર્થકોએ તથા તનસુખગીરીના પરિવારજનોને મહંત પ્રેમગીરીની જાહેરાત સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો। અંબાજીના બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુની ભીડભંજન ખાતે આજે ધૂળલોટ વિધિ હતી અને ત્યાં જ નિમણૂકની જાહેરાત થતા વિવાદના દ્રશ્યો સર્જાયા હતા। બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારજનોની માંગ છે કે અમારી પરંપરામાંથી અંબાજી મંદિરને ગાદી આપવામાં આવે તેવી માંગ કરી છે અને પરિવારજનોએ ત્યાં સુધી અન્ય મહંતની ચાદર વિધિ સ્વીકારી નથી। તનસુખગીરીની પરંપરાના યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવારે આપઘાત કરવાની ચીમકી પણ આપી છે। ત્યારે હજુ આ મામલે મોટો વિવાદ સર્જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તો બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે। આજે જે નિર્ણય હરિગીરી બાપુ આવે બધા સાધુ જોડે આવે ને એવી રીતે તાત્કાલિક એવી રીતે ડિક્લેર કર્યું એવી રીતે કે પ્રેમગીરી બાપુ એના શિષ્ય છે એવી રીતે એ અમે અને અમારો પરિવાર સ્વીકારવા તૈયાર છે નહીં, કેમ કે તનસુખગીરી બાપુએ મને કીધેલું છે એવી રીતે કે તું જ મારો શિષ્ય છે ને બચપનથી હું તનસુખગીરી બાપુનો ભેગો છું ને સગા મારા મોટા બાપુજી છે, અમારા બ્લડ રિલેશન છે એવી રીતે અને બધા અમારા પૂર્વજોની સમાધિ અહીંયા છે। અને જો હરિગીરી બાપુ અથવા કોઈ પણ સાધુ, હું કોઈનું નામજોગ નથી અથવા બીજા કોઈ સાધુની અહીંયા નિમણૂક કરશે એવી રીતે અમે માન્ય નથી રાખતા અને જો અમને કઈ બીજું કઈ કરશે તો અમે મરી જાઉં બધા। અમારી સમાધિ અહીંયા છે અને સગા મારા મોટા બાપુજી હતા જે એ છતાંય અને હું એના ભેગો જ રહેતો હતો એવી રીતે એ આમ કરે એમ ન હાલે। અમને આજનો નિર્ણય કઈ મંજૂર છે નહીં, આવીને કહી દે ને એમ થોડું કાઢે, અમે આખી અમારી જિંદગી કાઢીને કદાચ અને અમે ભીડભંજન અંબાજી મંદિર દત્તાત્રેય બધે જતા હતા એવી રીતે અને કાલ સવારે એ આવીને એમ કહી જાય કે તમને આ છે મંજૂર, એમને અમારી રોજીરોટી અમને બાપુએ રાખ્યા તો અમને બધું કરતા હતા તો અમે શું કરશું ને હું બધાને નિવેદન કરું તમામ પ્રકારના ઓલ ઇન્ડિયામાં બધાને જો કે અમારી મદદ કરો, અત્યારે અમારા શરણે કોઈ નથી, આવી રીતે કરશે તો અમે શું કરશું એવી રીતે અમે નિરાધાર છે। માંગી છે કે અમારે જે ગુરુ પરમ છે અને અમારા પરિવારના તનસુખગીરી તો મને નિમણૂક કરવા બદલ બધા અમને સાથ સહકાર આપે એવી રીતે જાગૃત જગ્યા છે। તનસુખગીરી બાપુ બચપનથી અહીંયા આવ્યા હતા, પેલા મારા ફઈના દીકરા થતા હતા અને હું એના મામાનો દીકરો થતો હતો। એમની મમ્મી ગુજરી ગઈ હતી તો મારા દાદી માં એના નાની માં લઈ આવ્યા હતા। અમે મારા પપ્પા એને ખોરે બેઠા હતો, અમે સગા 5 ભાઈઓ હતા। મારા બાપ પેલા મારો દીકરો બબો, એનું ગુલામનું નામ બબો હતો, આ પછી એનું નામ તનસુખગીરી પાડ્યું। અહીંયા નાનો મોટો અમે કર્યો હતો, મારી ભાઈ એને સ્તનથી ગભરાયો હતો અને બાપુને અમે બેઠા હતા કે અમે નાના છીએ અને મારા પપ્પા એને પેલા ખોરે બેહાડ્યો। ભવનાથ દ્વારા વિરોધ કરતા હતા, વિરોધ ન આવવા દીધું તેથી જે તે વખતે અને અમે એની પરંપરા મારી સાંસ્કૃતિક પેઢી છે, હું એટલે મને પેઢી યાદ છે એટલે બોલું છું। જય દેવ ગીજી, ઝવેર ગીજી, ઝવેર ગીજી, રૂપ ગીજી, રૂપ ગીજી, જીવન ગીજી, જીવન ગીજી, અમૃત ગીજી, અમૃત ગીજી, અમૃત ગીજી, પરસોત્તમગીરી, પરસોત્તમગીરી, નર્મદાગીરી, નર્મદાગીજી, દત્ત ગીજી, નર્મદાગીજી, અર્જુન ગીજી। એની હાલમાં એ સમાધિ છે। એ સગા ભાઈઓ હતા મારા બાપુજી અને બધા 4 ભાઈઓ હતા, 4 ભાઈઓ હતા, એક માને એક બાપના 4 ભાઈઓ અને 2 બહેનો। અમારી પરંપરા અને 2 ને અહીંયા છેલ્લા કર્યા હતા મારા બાપુજીને, અજયગીરી બાપુને, દત્તગીરી બાપુને અને અમે એના વંશ પરંપરાના છીએ અને ભેગા જ રહેતા। અને તનસુખગીરી બાપુને મારા બાપુજીએ પેલા ખોરે બેહાડી અને દત્તગીરી બાપુને શિષ્ય બનાવ્યો અને દુષ્યંત નાનપણથી તનસુખગીરી બાપુ ભેગો રહેતો હતો, બરોબર, અને સેવા કરતો હતો। અમારી માંગ એમ છે કે આ જગ્યા અમારી હક ઈચ્છાની છે, અખાડો ગમે નિર્ણય લઈએ તો અમે નિર્ણય નહીં લેવા દઈએ અને એ કોઈ પણ મંત ઘોષિત કરે અમે ઘોષિત નહીં થવા દઈએ। કાયદેસર કાયદા કાનૂન કરશે, કાયદા કાનૂન કરવા લડવા તૈયાર છે। ગામમાં ભીખ માગશું, સમાજ આગળ ભીખ માગશું, અન્ય સેવક વગર ભીખ માગશું, અમને ન્યાય આપો। આવા કોઈ પણ પદાધિકારી અખાડાના એને આવું અમારે ન કરવું જોઈએ, અમારી રોજી રોટી ન છીનવી જોઈએ અને આવું કરે છે એ અલગ નહીં દેવા દે અને આવું દાદાગીરી કરશે તો અમારી બધાની સમાધિ બેવાય એને આત્મવિલોપન કરશું। તમારી મંત્રી તરીકે કોની માંગણી? અમારી મંત્રી તરીકે દુષ્યંતગીરીની છે। તો અત્યારે કોની અત્યારે એ લોકો નિમણૂક કરવાની એ કે એવા અખાડા કરતા પ્રેમગીરીની તો પ્રેમગીરી છે ને જગામટીના છે। મને તનસુખગીરી બાપુએ 2 મહિના પહેલા જ કીધું હતું કે ભાઈ આગળ પ્રેમગીરી બાપુ આવ્યા હતા, પછી ઓલા આવ્યા હતા ભાઈ હરિગીરી બાપુ, એ બધા આવ્યા હતા, બરોબર, અને એને કીધું કે તમે ઝઘડામટીના છો, અમે ચાંદબોડલા પરિવારના છીએ, અમારી પેઢીનું નામ છે ચાંદબોડલા પરિવાર, અમારા માતાજી છે એ પુણ્યગીરી માતાજી છે, આટલું મને યાદ છે। તો હું એ લોકોને અખાડાને વિનંતી કરું છું, બધા જે અમારા અનુપ છે, અમારા વડીલ છે, બે હાથ જોડી અને ત્રીજો નમન કરી અમને કોઈ સાધુ સંતોને અમને વિરોધ નથી, અમને સાથ અને સહકાર છે અને અમારા પરિવારમાંથી લીધે અને બાપુની ઈચ્છા એ જ। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।